એ વ્યક્તિને જીતનું જનૂન માત્ર નથી, જનૂન કરતાં પણ એક પગથિયું આગળ હોય જીત માટેનું પાગલપણ છે. ત્યારે 8 વિધાનસભાની પેટા ચૂંટણી મોરબી, અબડાસા એવી પડકારો હતા, પણ સ્ટ્રાઇક રેટ 16 સ્ટ્રાઇક રેટથી શરૂઆત કરી. એ પહેલાની જે પેટા ચૂંટણી થઈ હતી તમે પણ જાણો છો, કલ્પેશ ઠાકોર પણ હારેલા અને ધવલસિંહ ઝાલા અને ગુલાબસિંહ રાજપૂત ત્યારે જીતા હતા. આખી સરકાર બદલાઈ ગઈ. તમે ઇતિહાસમાં ગુજરાતમાં તો પહેલી વાર થયું કે મુખ્યમંત્રીથી લઈ અને તમે જોવ તો માત્ર જિલ્લા પંચાયતની કેટલી બેઠક જીત્યા એ નહીં, કયા કયા વોર્ડની અંદર અગાઉની ચૂંટણીમાં કેટલી લીડ વધી કે ઘટી ખુદ કહેતા હતા કે હું જાણું છું કે લોકો મને શેખ છલ્લી કહે છે. પાટીલ સાહેબના મગજમાં એવું કોઈ આવતું હતું કે રૂપાણી સરકારમાં સરકાર નહીં બને અથવા તો પ્રચંડ જીત નહીં મળે. વિધાનસભાની ચૂંટણીની ટિકિટો વેચાઈ બધું થઈ ગયું. સર, વિધાનસભાએ અટકાવ્યું. વિધાનસભા પહેલા ગુજરાતમાં બહુ મોટો બદલાવ. એ એમનો આઉટ ઓફ બોક્સ ડિસિઝન સી આર પાટીલનું હશે છે. આમ આદમી પાર્ટીના આશીર્વાદ હતા કે સી આર પાટીલની રણનીતિ જ હતી કે જેમાં કોંગ્રેસ જ આખી ગેમમાં આવી ગઈ? અધકચરા ડ્રોપ કરવા અને અસંતોષ વધારવો એના કરતાં બધાને ડ્રોપ કર્યા હોય તો એક ક્લિયર થઈ જાય કે પેલાને પણ ડ્રોપ કર્યો, પેલાને પણ ડ્રોપ. સી આર પાટીલની રાજનીતિને જે સમજે એકદમ ક્લિયર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ અને ભાજપને બમ્પર સીટો મળી. લગભગ 96-97% આસપાસ ભાજપનો સ્ટ્રાઇક રેટ રહ્યો. પરંતુ એક પ્રેસ કોન્ફરન્સ જેમાં પત્રકારો સી આર પાટીલને સવાલ પૂછે છે કે હવે આગામી ચૂંટણી પર તમારા નેતૃત્વમાં લડાશે કે નહીં, ત્યારે સી આર પાટીલ ખૂબ નિખાલસતા ભાવે જવાબ આપે છે કે ભાઈ હું પણ ઈચ્છું છું કે એક વ્યક્તિ એક હોદ્દો હોવો જોઈએ. પરંતુ આજે વાત કરી છે સી આર પાટીલના સ્ટ્રાઇક રેટની કે રોનક સર પણ આપણી સાથે જોડાઈ ગયા. સર, પહેલી ચૂંટણી લડ્યા સી આર પાટીલ ત્યારે 8 વિધાનસભાની પેટા ચૂંટણી મોરબી, અબડાસા એવી પડકારો હતા, પણ સ્ટ્રાઇક રેટ 16 સ્ટ્રાઇક રેટથી શરૂઆત કરી. સી આર પાટીલ દીક્ષિતભાઈ જ્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા એટલે એબીપી અસ્મિતાએ ટાઇટલ આપેલું, માત્ર એક જ ટાઇટલ હતું, પ્રચંડ. સી આર પાટીલની તસવીર હતી અને નીચે પ્રચંડ લખેલું હતું. સી આર પાટીલની રાજનીતિને જે સમજે એકદમ ક્લિયર છે. એ વ્યક્તિને જીતનું જનૂન માત્ર નથી, જનૂન કરતાં પણ એક પગથિયું આગળ હોય જીત માટેનું પાગલપણ છે. સી આર પાટીલનું વ્યક્તિત્વ એવું છે, સામે ચાલીને પથ્થરને ઉપર માથું પછાડે. ઘણા લોકો એવા કે અડચણ વચ્ચે આવો તો દૂર કરવાનો ચસ્પો ધરાવતા હોય. આ સામે ચાલીને અડચણને શોધવાળું વ્યક્તિત્વ હોય. જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા સ્વાભાવિક જ દક્ષિણ ગુજરાતનો જ અનુભવ હતો, ગુજરાતની રાજનીતિનો ખૂણે ખૂણાનો અનુભવ નહોતો. અને જે પેટા ચૂંટણી આવી હતી 8 બેઠકવાળી, અને એ વખતની મોટાભાગની સૌરાષ્ટ્ર આ બાજુની હતી. કપરા સંજોગો પણ હતા, કારણ કે બાગી નેતાઓ આવેલા હતા, કોંગ્રેસમાંથી રાજીનામા આપીને આવેલા હતા. એ પૈકીની મોરબીની આપણે વાત કરીએ તો બ્રજેશ મિર્જા કે અનામત આંદોલનના કારણે એમની જીત થઈ હતી 17માં, અને પછી એમને રાજીનામું આપ્યું. અને મોરબીથી પાછા ભાજપ માટે ક્રાંતિ અમૃતિયા પડકાર હતા, ઇન્ટરનલ જબરજસ્ત પડકાર હતા, જબરજસ્ત વિવાદો પણ હતા, એટલે બહુ અઘરું હતું. પણ એ વ્યક્તિએ પડકાર લીધો, લોકો 8માંથી 8 જીતીશ. એ પહેલાની જે પેટા ચૂંટણી થઈ હતી તમે પણ જાણો છો, કલ્પેશ ઠાકોર પણ હારેલા અને ધવલસિંહ ઝાલા અને ગુલાબસિંહ રાજપૂત ત્યારે જીતા હતા. એટલે એના પછી દેખાતું હતું કે સી આર પાટીલ માટે જીતવું મુશ્કેલ હશે, પણ એ 8-8 જીતીને બચાવી. એના પછી મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં 100% રિઝલ્ટ આપ્યું. એક સુરતની અંદર ચોક્કસથી 26-27 બેઠક આમ આદમી પાર્ટી જીતી ગઈ, પણ શાસન તો બીજેપીનું જ બની થયા. રાજકોટ, વડોદરા અને પ્રચંડ બહુમત સાથે જીત્યા, ત્યાં પણ સ્ટ્રાઇક રેટ જબરજસ્ત હતો. એના પછી પંચાયતની પણ ચૂંટણી આવી હતી, જિલ્લા પંચાયતોની મોટાભાગની જિલ્લા પંચાયતો જીત્યા. એ વ્યક્તિ માત્ર એક આખી જિલ્લા પંચાયત જીત્યા એનો હિસાબ નથી રાખતો. સી આર પાટીલ એક એવું વ્યક્તિત્વ છે કે કેટલી બેઠક જીત્યા જિલ્લા પંચાયતની, માત્ર જિલ્લા પંચાયતની કેટલી બેઠક જીત્યા એ નહીં, કયા કયા વોર્ડની અંદર અગાઉની ચૂંટણીમાં કેટલી લીડ વધી કે ઘટી એનું પણ વિશ્લેષણ કરતા હિસાબ રાખે. એટલે ડેટાનો જબરજસ્ત સી આર પાટીલ ડેટાના જબરજસ્ત માસ્ટર છે. અને એ જ કારણ રહ્યું કે પંચાયતની ચૂંટણીઓ જીત્યા, એ વખતે જીત્યા.
ત્યારબાદ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી અને તમને યાદ હશે કે સી આર પાટીલ જ્યારે બીજેપીના અધ્યક્ષ બનીને આવેલા ત્યારે એમનું સ્ટેટમેન્ટ હતું 182માંથી 182. ત્યારે બધા હસતા હતા કે હસતા હતા, એ ખુદ કહેતા હતા કે હું જાણું છું કે લોકો મને શેખ ચલ્લી કહેશે, અને અવાસ્તવિક જ હતું, એમ સંપૂર્ણ અવાસ્તવિક હતું. પણ એ વ્યક્તિની મહેનત જે હતી એ વાસ્તવિક મહેનત કરતાં પણ પ્રચંડ હતી. બૂથ પ્રમુખો બનાવ્યા, પેજ પ્રમુખો બનાવ્યા, કેટલાક લોકોએ સ્વાભાવિક રીતે જ ફરજીવાળો પણ કર્યો હશે, પણ એ એક કે એકમાં ધ્યાન લેતા હતા, રેન્ડમલી માણસ ચેક કરતા હતા, ખરેખર જેને પેજ પદના પ્રમુખ બનાવ્યો, સભ્યો બનાવ્યો, ખરેખર સભ્યો બન્યા નહીં બને. એમને વિશ્લેષણ, હું જે સમજ્યું એ પ્રકારે એમને લાંબુ વિશ્લેષણ કર્યું અને બૂથ ટુ બૂથ કઈ રીતે આગળ વધાય, બીજેપી લીડ કરી શકે, ભૂતકાળમાં જે હાર્યા હતા એ ચૂંટણીઓ કઈ રીતે જીતી શકાય એનું વિશ્લેષણ કરીને એ કર્યું. એ જ પહેલાં જ્યારે પંચાયતની ચૂંટણીઓ આવી, કોર્પોરેશનની ચૂંટણીઓ આવી હતી, નો રિપ્યુટેશનની થિયરી લાવે. નો રિપ્યુટેશનમાં 3 કરતાં વધુ ચૂંટણી જીત્યા હોય, વાર ચૂંટણી લડ્યા હોય, એમને ફરીથી ટિકિટ નહીં આપવી, ઉંમરની મર્યાદા લાવ્યા. એમ કરી અને જે એન્ટી ઇન્કમ્પન્સી હતી એ દૂર કરવાનો એમને પ્રયાસ કર્યો. એ પ્રયાસ સફળ પણ થયો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પછી વિધાનસભા આવી, વિધાનસભાની ચૂંટણીની ટિકિટો વહેંચાઈ, બધું થયું. સર, વિધાનસભાએ અટકાવું, વિધાનસભા પહેલા ગુજરાતમાં બહુ મોટો બદલાવ આવ્યો, આખી સરકાર બદલાઈ ગઈ. તમે ઇતિહાસમાં ગુજરાતમાં તો પહેલી વાર થયું કે મુખ્યમંત્રીથી લઈ અને તમે જોવ તો વિધાનસભાની સ્વર્ણિમ સંકુલ 1-2 ના કારકુને બદલાઈ ગયા, કે તમામ સીએ, તમામ સચિવ બદલાઈ ગયા. તો તમામ કહે છે કે આ નિર્ણય સી આર પાટીલ સાહેબનો હતો. સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ હતા ત્યારે જ હું નિર્ણય લેવાનો હતો. પાટીલ સાહેબના મગજમાં એવું કોઈ હાલતું હતું કે આ રૂપાણી સરકારમાં સરકાર નહીં બને અથવા તો પ્રચંડ જીત નહીં મળે? જો બીજેપીએ જ્યારે રાજીનામું આપ્યું અથવા પાર્ટી રાજીનામું લીધું, જે પણ થયું, એના પછી સ્વાભાવિક રીતે જ એ એમનો આઉટ ઓફ બોક્સ ડિસિઝન સી આર પાટીલનું હશે જ. કારણ કે હતું એવું કે અધકચરા ડ્રોપ કરવા અને અસંતોષ વધારવો, એના કરતાં બધાને ડ્રોપ કર્યા હોય તો એક ક્લિયર થઈ જાય કે પેલાને પણ ડ્રોપ કર્યો, પેલાને પણ ડ્રોપ કર્યો, એટલે એ અસંતોષ વધે નહીં. અને એ એટલે જ હું જે સમજ્યું એ પ્રકારે નેચરલી આટલું મોટું ડિસિઝન તો બીજેપીનું હાઈકમાન્ડ લેતું હશે, કેન્દ્રીય નેતૃત્વ લેતું હશે. અમિતભાઈ શાહ હતા, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી, પણ કન્વિન્સ તો કરવા પડે. એટલે એમને એ દરખાસ્ત મૂકી હશે, કન્વિન્સ કર્યા હશે, અને સ્વાભાવિક રીતે જ સી આર પાટીલની પ્રતિભામાં નરેન્દ્રભાઈએ પહેલેથી વિશ્વાસ મૂકેલો અને એટલે જ એમને હા પાડી હશે. અને એ મુજબ નવું મંત્રીમંડળ બન્યું, ભૂપેન્દ્રભાઈ સરકારનું મંત્રીમંડળ બન્યું. ચૂંટણીનો સમય પણ ઓછો હતો એટલે નવા મંત્રીઓ આવ્યા. નવા મંત્રી આવ્યા એટલે નવી ઉર્જા આવી. નવી ઉર્જા કરતાં જૂની જે પણ એન્ટી ઇન્કમ્પન્સી હોય, જે પણ મંત્રી વિશે, એ 0-0 થઈ જાય. એટલે એમને 0-0થી મીટર સ્ટાર્ટ કર્યું, અને 0-0થી મીટર સ્ટાર્ટ કર્યું એટલે સ્વાભાવિક રીતે જ નવું ફ્યુઅલ પણ હતું, બધું હતું, એટલે વધુ દોડ્યા. પ્લસ એ નવા જે હતા બધા જાણતા હતા કે અમે કેમ છીએ, કોના થકી એમને મોકો મળ્યો. ભલે એ પૈકીના ઘણા રિયલમાં નવા હતા કે એમને પણ અપેક્ષા નહીં રાખી કે આપણે મંત્રી બનીશું, પણ એ ફોર્મ્યુલા એમની સફળ થઈ તો હકીકત છે ને. 100%. તો એ પછી તમામ એવું કહે છે કે 156 સીટ આવી ને તો આમ આદમી પાર્ટીના આશીર્વાદથી. આમ આદમી પાર્ટીના આશીર્વાદ હતા કે સી આર પાટીલની રણનીતિ જ હતી કે જેમાં કોંગ્રેસ જ આખી ગેમમાં આવી ગઈ? જો એ પહેલા એક ઇલેક્શન આપણે મિસ કર્યું, ગાંધીનગર કોર્પોરેશનનું, મહાનગરપાલિકાનું. ગાંધીનગર મહાનગરપાલિકામાં એક પણ વાર બીજેપી સીધી રીતે શાસન નહોતું બનાવી શકતું. તોડફોડ કરીને છેલ્લી એક ટર્મ બનાવેલી, એ પહેલાં નહોતું બનાવી શકતું. 44 બેઠકોથી 11 વોર્ડ હતા. જેટલા પણ પત્રકારોને અમે સર્વે કરેલા, પાર્ટીના કાર્યકર્તાઓ, બીજેપી કોંગ્રેસ, એમને પૂછીને સ્ટડી કરેલા, ક્યાંય નહોતું દેખાતું કે અડધાથી વધુ બેઠક આવે. 25-25ની આસપાસ હતું. મારી ટીમમાં કલ્પેશ રાવલ ગાંધીનગરથી, એમને કહ્યું કે સાહેબ 30ની આસપાસ પહોંચી જશે. પણ સી આર પાટીલે જે આખું કેલ્ક્યુલેશન કરેલું, નવું સીમાંકરણ પણ થયેલું હતું, ગ્રામ્ય વિસ્તારો વધ્યા હતા, આપ ફેક્ટર હતું, રાજકીય ગણિત તો આપ હતું જ. આપ તમે જાણો પહેલી ચૂંટણી લડતું હતું ગાંધીનગર તો 20-22% મત લઈ ગયું હતું. યસ, કોંગ્રેસ 24% હતું, અને એટલે જ 44માંથી 41 આવી. પણ એ વખતે સી આર પાટીલની મહેનત 44માંથી 44ની હતી.
તમને આશ્ચર્ય થશે, આગલા દિવસે આપણે બધાને પૂછતા હોઈએ ને, બધા નેતાઓને, અને આપણને પણ નેતાઓ પૂછતા હોય, તો મેં પૂછેલું CR પાટીલને કે તમને શું લાગે તમારું બીજેપીનું શાસન આવી જશે? એટલે એમને ક્લિયર કહેલું કે 44માંથી 44 હશે, પણ એકાદી પેનલ કદાચ અમારી તૂટશે, એટલે 2-3 બેઠક ઓછી થાય તો, અને રિઝલ્ટ પણ એ રીતે જ આવ્યું. એ હકીકત છે કે આમ આદમી પાર્ટીની ભૂમિકા હતી એટલે જ આવ્યું. આ હકીકત છે. વિધાનસભામાં એ પણ હકીકત છે કે આમ આદમી પાર્ટીના કારણે બીજેપીને પ્રચંડ જીત મળી. એમાં રિયાલિટી, અનેક લલિત કગથરાથી લઈને અનેક નેતાઓ જે હાર્યા, અને બાકીના વોર્ડ જે તમે ગણો, વોટ ગણો તો એના પરથી સ્પષ્ટ થાય કે થાય. પણ રાજનીતિમાં તો થતું રહે ને, ત્રીજો પક્ષ આવે, ત્રીજો પક્ષ નહોતો આવતો તો આપણે પણ તો જાણીએ ને અપક્ષ ઊભા રાખતા. સર, ગુજરાતમાં 2012માં ત્રીજો પક્ષ હતો, એક 17માં હતો, 7માં પણ પાટીદાર નવનિર્માણ સેના કે એવું કંઈક હતું, 2012માં જીપીપી હતું, 17માં શંકરસિંહ બાપુ હતા પણ એ હતા નતા જેવું હતું, એ ઇન્ડિકેટ સિન્ડિકેટ હતું. એટલે ત્રીજો પક્ષ ગુજરાતમાં પહેલી વાર આવ્યું એવું તો હતું નહીં. ના, પણ અહીંયા એવું હતું કે ત્રીજો પક્ષ જે હતો એ સરકાર વિરોધના, એટલે શાસક પક્ષ વિરોધના વોટ કાપનારો સાબિત થયો હતો. યસ, ક્લિયર હતું, અને એનો ફાયદો મળે હકીકત છે. પણ એ વાતને ન ભૂલવી જોઈએ કે નરેન્દ્રભાઈનો ફેસ હતો, અમિતભાઈની રણનીતિ પણ હતી, પણ CR પાટીલની પ્રચંડ મહેનત પણ હતી. CR પાટીલ સુરત રહેવાવાળા વ્યક્તિ, મોટાભાગના દિવસ ગાંધીનગર રહે. તમે જુઓ તો સવારે પાટણ હોય તો સાંજે પ્રભાસ પાટણ પહોંચી ગયા હોય, બપોરે પ્રભાસ પાટણ પહોંચ્યા હોય તો ખબર પડે કે એના પછી નવસારી પહોંચી ગયા, તો પછી કચ્છ પહોંચી ગયા. અને એ સતત મહેનત કરવી, સતત દોડતા રહેવું, નાનામાં નાનો જે ઇનપુટ મળે કે અહીંયા આવી રીતે હાર થાય, અહીંયા આવી રીતે જીતાય, એનો વર્કઆઉટ કરવું, એમ કરતાં હું જે માનું છું એ પ્રમાણે મતદાન પછી એ લોકો જોડે આખી સિસ્ટમ બનાવેલી, મતદાનની આખી પેટર્ન, જે બૂથ વાઇઝ કેટલા વોટ પડે, એના 24 કલાકમાં એ લોકો કેલ્ક્યુલેટ કરી શકે કે લગભગ કેટલી બેઠક આવશે. એમની ગણતરી પ્રમાણે 163-64 બેઠક થતી હતી 182માંથી. મને હજી પણ એ દિવસ યાદ છે, ગુરુવારનો દિવસ હતો ને કાઉન્ટિંગ ચાલતું હતું ને 150 પ્લસ થયા પછી મેં એમનો સંપર્ક કરેલો. એ વખતે 152 પહોંચેલા. તો મને એ કહ્યું કે રોનક, મારે એટલું જ જાણવું છે, મારી ગણતરી 163ની, તો બાકીની કઈ બેઠક અમારી નથી આવતી એ જાણવું. એટલે મેં પૂછ્યું ને લિસ્ટ આપ્યું કે આટલી બેઠકો તમે પાછળ. તો એમને કહ્યું કે ના, અમારી 63થી નીચે નહીં થાય. 1 કલાકની અંદર ક્લિયર થવા લાગ્યું. માણસાની બેઠક બહુ નજીક હતા, એ જ રીતે ખેડબ્રહ્માની બેઠક ઉપર નજીક હતા, છતાં પણ એમને એવું હતું કે 163 સુધી પહોંચી જશું. પણ બીજેપી 156 અટક્યું. અને એના પછીના દરેક એમના ભાષણો સાંભળજો તમે CR પાટીલના, તો કોઈ પણ વખતે એમ કે આટલી બધી વિક્રમી બેઠક આવી, પણ CR પાટીલ એના પછીની બેઠકમાં જે હાર્યા નહીં ગણાવતા હતા. બેઠક આવી રીતે હાર્યા. અને એ વ્યક્તિને વાતનું દર્દ હતું કે 11 બેઠકનું મારું ગણિત ખોટું કેમ પડ્યું. એટલે જ હું કહું છું કે એ વ્યક્તિમાં જીતના જનૂન કરતાં જીત માટેનું પાગલપણ અથવા જે કશિશ ગણાય ને, જીતવી જ છે, એ જબરજસ્ત હતું. અને એટલે જ એ જે એમનો પહેલા ડાયલોગ હતો કે લોકો મને શેખ ચલ્લી માનશે, એ શેખ ચલ્લી માનવા ન જોઈએ, એમને સાબિત કર્યું. એના પછી પણ એ જ્યાં જ્યાં હાર્યા એ બેઠકોનું સતત વિશ્લેષણ કરતા રહ્યા. એ જ કારણ છે કે લોકસભા પહેલા તમને જોવા મળ્યું હશે, પોરબંદરમાં અર્જુનભાઈ પણ આવ્યા. યસ, તમને નવાઈ લાગતી કે આ વ્યક્તિ કેમ બીજેપીએ લીધો, તો માત્ર અર્જુનભાઈ પૂરતી હતી, તમામ બેઠકો પૂરતી. તો અપક્ષ બરોડાના અપક્ષ વાઘોડિયાવાળાને પણ લીધા ને પક્ષમાં. હા, તો કેમ લીધા? તો એક ક્લિયરિટી સાથે હતા એ વ્યક્તિ, કારણ કે એ કહ્યું 5 લાખ પ્લસની લીડ. એટલે એક ગણિતના અંતર્ગત એ વ્યક્તિ ક્લિયર હતા કે આ વ્યક્તિને લઈએ તો 5000 કમસે કમ વોટનો માર ઓછો પડે, કે 50000 વોટનો માર ઓછો પડે, જે બૂથ ટુ બૂથ ગણતા હતા. કદાચ એ જ કારણ હતું. કારણ કે તમને એ પણ યાદ હશે, CR પાટીલ જ્યારે
પાર્ટી પ્રેસિડેન્ટ બનીને આવેલા અને ત્યારે કીધું એમને કોંગ્રેસમાં clear કોઈ નથી કહેલું, જોતો. કોંગ્રેસનો કોઈ જોતો નથી. કચ્છમાં તો ક્લિયર, કચ્છમાં પેલા કોંગ્રેસ વાળા જોડાતા હતા ત્યારે કહેલું કે નથી જોતા. પણ કેમ કે પણ એ પછી તો સાહેબ તમને કહું, મોઢવાડિયાને લીધા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર લગભગ ઈ પહેલા આવી ગયા હતા, પણ હાર્દિક પટેલ અનેક ઈ પછી તો અનેક લીધે છેલ્લે સાહેબ માણાવદર જરૂર નથી તો લઈ લીધા. અગાઉ જે લેતા હતા ભાજપ વાળા એ રાજ્યસભાની બેઠકો વધારવા લેતા હતા, પણ એના પછી જે લીધા અને એમાં 22 પછી જે લીધા એ સ્વાભાવિક રીતે લોકસભાના પરિપ્રેક્ષમાં લીધા કે 26માંથી 26 લાવી એટલે લીધા. અને તમને એ પણ યાદ હશે કે CR નું 2 વારનું સ્ટેટમેન્ટ જોજો તમે, CR પાટીલનું, જ્યારે કોર્પોરેશનની ચૂંટણી જીત્યા હતા 6 મહાનગરપાલિકાઓની, ત્યારે એમનો એક શબ્દ હતો કે મારા સુરતની અંદર જે આમ આદમી પાર્ટી આટલી બેઠક લઈ ગઈ, ભલે મેં બધી જીત્યા, પણ મારા માટે, મારા પક્ષ માટે સોનાની થાળીમાં લોઢાનો લોઢાનો મેચ. ખીલો છે. એ જ રીતે 26માંથી 25 આવી, એ તો પહેલા 26માંથી 26 જીતેલા એટલે એક ઓછી દેખાતી. યસ. પણ અગાઉના બધા ચૂંટણીઓ તમે જુઓ તો 12, 14, 14માં, 2009માં, 2004માં એટલે અને સતત જીતવી અઘરી પણ હતી. છતાં પણ એ વ્યક્તિ એમ કે મને દર્દ છે કે આ બેઠક કેમ ગઈ. એટલે CR પાટીલ 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય ને, એક વિદ્યાર્થીઓ આપણે પૂછીએ કેટલા માર્ક આવશે, 35 આવી જશે. 35 આવી જશે એટલે પાસ થઈ જશે. એક બહુ મહેનતુ હોય, બહુ હોશિયાર હોય તો એમ કે 80-90 તો ખરા જ, સારું પેપર ગયું. પણ ઘણા વિદ્યાર્થી એવા એમ કે 4 માર્ક ક્યાંકથી કપાઈ રહ્યા મારા. એ પ્રકારનું વ્યક્તિત્વ આનું કે ક્યાંક કપાયા માર્ક એ વિચારી એના પછીની તૈયારી ચાલુ કરે કે માર્ક ફરીથી ગેઇન કેવી રીતે કરવો. છેલ્લો સવાલ, તમે જે તે સમયે CR પાટીલ અધ્યક્ષ બની ને ત્યારે બિન ગુજરાતી વાળો એક સબ્જેક્ટ જોરદાર ચાલ્યો હતો અને ત્યારે ભાજપે કેમ્પેન પણ ચલાવ્યું સવાયા ગુજરાતી. આમાંથી કઈ રીતે શરૂઆતમાં CR પાટીલ પસાર? જો એમાં એક ક્લિયર છે કે પાટીલ એટલે મરાઠી, Yes. એમાં કોઈ ડાઉટ નથી. અને એટલે મુદ્દો એ વખતે ચર્ચામાં હતો. પણ CR પાટીલના પરિવારમાં એક વ્યક્તિ બાળપણથી મૂળતઃ ગુજરાતી જ નહીં, સુરતી હોય ને એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. ઉછેર સુરતમાં થયો, વેપાર સુરતમાં કર્યો, રાજનીતિ સુરતમાં કરી, દક્ષિણ ગુજરાતને જબરજસ્ત જાણ્યું, દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત મહેનત કરી. 2000ની શરૂઆત પહેલાં એટલે 95, 92, 95થી સતત રાજનીતિમાં ગુજરાતના જ નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા. એમનું વતન ચોક્કસથી મહારાષ્ટ્ર હતું, પણ એક ગુજરાતી પણ હતું. તમને દીક્ષિતભાઈ આશ્ચર્ય થશે, એમની જોડે એકવાર બેસીને ચર્ચા કરશો તમે તો એ વ્યક્તિ કદાચ આપણા કરતાં પણ વધુ ગુજરાતી સાહિત્યકાર વિશે કહેશે, ગુજરાતી લેખકો વિશે કહેશે, ગુજરાતી પેપરોમાં છપાયેલા જૂના જૂના આર્ટિકલ તમને યાદ કરીને કહેશે કે આમાં આવું છપાયેલું. એટલે એ જે હતું એ કદાચ હું જો ભૂલતો નતો, હર્ષ સંઘવીનું પહેલું સ્ટેટમેન્ટ હતું યસ, સવાયા કે ગુજરાતી. CR પાટીલ સવાયા ગુજરાતી છે. કારણ કે નેચરલી સુરતના હોવાના કારણે હર્ષ સંઘવીથી બધું કોઈ જાણતું ન હોય. દક્ષિણ ગુજરાત બહાર સામાન્ય કાર્યકર્તાઓ CR નહોતા જાણતા, CR પાટીલ નહોતા જાણતા, એટલે એ વાત ચાલતી હતી કે બિન ગુજરાતી. અને કેમ કે એવા સંજોગોમાં આવેલા કે એક પાટીદાર અધ્યક્ષ હતા, એમને હટાવી. એટલે એમને ટર્મ પદ્ધતિ repeat કર્યા સિવાય લઈ આવેલા. એટલે એ વાત ચોક્કસથી ચાલેલી, પણ એ માણસે પ્રૂવ કરી. સેકન્ડ થિંગ, એમને સુરત અને દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ કામ કર્યા છે, જેટલા પણ કાર્યકર્તાઓનો સંપર્ક હતો, એ જ બતાવતું હતું કે કમસે કમ દક્ષિણ ગુજરાતનો તો કોઈ નેતા એવા હતા જ નહીં કાશીરામ કાકા પછી કે જેમનો આટલો લોક સંપર્ક ગુજરાતી, એટલે ગુજરાતમાં ગુજરાતી જ હોય, ગુજરાતમાં રહેવાળો જ ગુજરાતી હોય, મતદાતાઓ સાથેનો સંપર્ક એવા કોઈ હતા જ નહીં. અને એટલે જ હર્ષ સંઘવીએ કદાચ કહ્યું હતું કે આ CR પાટીલ સવાયા ગુજરાતી. ટ્રાયલ ચોક્કસથી થયો હોય, એમના BJPમાંથી એ ટ્રાયલ થયો હશે, પણ એ ટ્રાયલને કાઉન્ટર કરવા માટે આ રીતે સેન્ટેન્સ કર્યું. છું ને સર, એમ તો પાટીલ સાહેબ માટે પડકાર, એના જ નેતાઓએ પત્ર વાયરલ કર્યા હતા 22માં પ્રચંડ જીત બાદ પણ. જો એ એકદમ હકીકત છે કે ઈર્ષ્યા ભાવ CR પાટીલ માટે અનેક નેતાઓનો હતો. એ દક્ષિણ ગુજરાતના નેતાઓનો પણ હતો અને ગુજરાતના બીજા વિસ્તારના નેતાઓનો પણ હતો. અને સહજ પણ છે, કોમ્પિટિશન હોય એટલે. પણ એ પ્રકારની હીન કક્ષાની રાજનીતિ પાર્ટીના પ્રેસિડેન્ટ માટે, પ્રદેશના અધ્યક્ષ માટે, અને એ અધ્યક્ષ માટે જેને આટલું રિઝલ્ટ આપ્યું હોય, એ લેટર નહીં, પેનડ્રાઈવ વાયરલ થયેલી, વાયરલ નહીં, પેનડ્રાઈવ પોસ્ટ થયેલી, કુરિયર થયેલી. પણ એ પડકાર પણ ઝીલીને વ્યક્તિ બહાર નીકળી ગયા. અને
એમાંથી સાચું કહું તો અમરેલીવાળા ભાઈએ શીખવા લેટર કાર્ડમાંથી શીખવાનું હતું યસ કે આવું પક્ષની અંદર થતું રહેતું. એ કોંગ્રેસનું કલ્ચર હતું, એ ભાજપમાં આવેલું થતું રહેતું હોય તો સી આર પાટીલ સામે એ પ્રકારનો ટ્રાયલ થયો હતો. તો મારા પક્ષના એટલે કે અમરેલીના કૌશિકભાઈએ વિચાર્યું કે હું જે પક્ષનો છું એ પક્ષના અધ્યક્ષ આ જ પ્રકારની આના કરતાં પણ ગંભીર રીતે રજૂ કરાયેલા એની અંદરથી કેવી રીતે બહાર નીકળે અને સૂઝબૂઝથી અને જે પણ લોકોએ કર્યું હશે એમને એમનો સબક તો મળી જ ગયેલો હશે. એટલે એ પોલિટિકલ સબક મળી ગયો હશે અને એ સબક એ સમજવો જોતો તો કદાચ એ ન સમજ્યા એટલે ત્યાં ભૂલા પડે ને. અને સી આર પાટીલ એટલે જ ક્યારે ભૂલા નથી પડતા કે એની ઇમ્પેક્ટ શું આવે પહેલેથી સમજતા હોય. બિલકુલ, આભાર સર વાત કરવા બદલ. તો સ્ટ્રાઇક રેટ તો ખૂબ સારો ને જાણી અજાણી વાતો આજે આપણે ઘણી જાણી. તમે પણ કોઈ વાત જાણતો હોય ને અમારી વાતથી કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.